વડોદરામાં ભારે વરસાદ વચ્ચે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે રાત્રે જ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા। સતત વરસેલા વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં વોર્ડ નંબર 9માં આવેલી રામેશ્વર મહાદેવ મંદિર આસપાસની સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ફરી વળતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા। આ પરિસ્થિતિ વચ્ચે વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પ્રજાની વારે આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ તેઓ રાત્રિના સમયે જ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પાણીમાં ઉતરીને અસરગ્રસ્ત સોસાયટીઓની મુલાકાત લીધી હતી। તેમણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓ સાંભળી તાત્કાલિક મદદ પૂરી પાડવા અને પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે સંબંધિત તંત્ર અને અધિકારીઓ સાથે આયોજન કર્યું હતું। શ્રીરંગ આયરે સ્થાનિકોને ભારે વરસાદમાં સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી હતી। તેમણે ખાતરી આપી હતી કે વોર્ડ નંબર 9ની આખી ટીમ વરસાદી પરિસ્થિતિમાં 24 કલાક નાગરિકોની સેવા માટે તૈનાત છે। યુવા કાઉન્સિલરની આ ત્વરિત કામગીરીને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી। આપણે છત્રી લઈ લે શું કરીશ? ફોન તમે વિડીયો ઉતારો। ઉપર આવ્યો થોડું આમ લે આમ બસ બસ અંદર ગઈ ના ના છે ઈંટો પડી છે ઈંટો છે બીજી કઈ લાવવાની છે? ઓ બાપા ના ખાલી કરી દીધો એ તો અમે રાત્રે જ ખાલી કરી સુતા તો નીચે સુતા હતા। સીઓ બેસી રહેજો બેટા આ લે આવે આ લે લો એક જણ નીચે મૂકે ઊંચું કર બે જણ ઊંચું કરો। આજરોજ વડોદરા શહેરને જ્યારે રેડ એલર્ટ તરીકે હવામાન ખાતા દ્વારા ડિક્લેર કરવામાં આવ્યું છે, ત્યારે આપ જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, ઝાંસીરાની સર્કલથી લઈને જે નંદાલય સુધીનો છે એ તમામ રસ્તા પર ફૂલ પાણી ભરાયેલા છે અને ખાસ કરીને જે પણ લોકો પાણીની અંદર ફસાયા હોય એ તમામ લોકોને હું નિવેદન કરું છું કે આપ જે પણ જગ્યા હોય આપ એ જગ્યાએ રોકાઈ જજો અને જો કોઈ પણ તમને ઇમરજન્સી લાગે તો આપ મારો તથા મારા પિતાશ્રી રાજેશભાઈ આયરેનો પણ આપ કોન્ટેક્ટ કરી શકો છો। સાથે આ જે વિસ્તારની અંદર જે વારંવાર જે પાણી ભરાઈ જવાની પરિસ્થિતિ છે તેને અવનવાર ધ્યાનમાં મૂકવામાં આવી છે, છતાં પણ કોઈક જગ્યાએ તે પાણી ના નીકળતું હોય તેના કારણો બંધાયેલા છે અને તે પણ જલ્દીથી જલ્દી દૂર થાય તે માટે આ વખતે પણ ઉગ્ર રજૂઆત કરીને આ જલ્દીથી કામ પૂરું થાય તેવું મેયરશ્રી, ચેરમેનશ્રી સાથે ડેપ્યુટી કમિશનરશ્રી તમામની પાસે આ રજૂઆત કરવામાં આવી છે અને ટૂંકા જ સમયની અંદર તેનું પણ નિરાકરણ આવે તેવી તેમને રજૂઆત કરી છે। આપ જુઓ કે મારી સાથે અત્યારે મારા તમામ જે મિત્ર મંડળ છે, રામેશ્વર યુવક મંડળના જે મિત્રો છે તે પણ અહીંયા લોકોની વારે આવ્યા છે કે જે પણ ગાડીઓ અહીંયા પાણીની અંદર ફસાઈ જાય છે તેમને સેફ સ્થળાંતર કરવામાં આવે છે। અને એવી જ રીતે તમે જુઓ કે ભરપૂર પાણી જ્યારે ભરાયું હોય તો તમામ જગ્યાએ પાણી નિકાલ કરવા માટે જે ચેમ્બર પર આવી જતા કચરા છે તેને પણ અમે લોકો દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે કે જેથી પાણીની ઉપર જે ચેમ્બરોની ઉપર જે પાણી આરામથી તેની અંદર નીકળી શકે
તે માટેનું અહીંયાથી મારા મિત્ર મંડળ તેમજ અમારા માધ્યમથી અને સાથે તંત્રના માધ્યમથી પણ તેની કામગીરી અડધી રાત્રે પણ શરૂ કરવામાં આવી છે. એને મેન્ટેન કરી મૂકી દો તો પડે. તમે જોઈ રહ્યા છો કે આ રામેશ્વર ચોક છે કે જેની અંદર દર વખતની જેમ ફરીથી આ વખતે પણ અહીંયા પાણી ફૂલ ભરાયું છે અને ગઈ વખતે જ અહીંયા જ ડેપ્યુટી કમિશનર સાથે રજૂઆત કરી હતી અને ત્યારબાદ આજે વરસાદ પડી રહ્યો છે. સવારથી જે વરસાદ પડતો હતો ત્યારથી કોઈ પણ પ્રકારનું પાણી અહીંયા નહોતું ગરકાવ થયું, પણ અત્યારે જ્યારે પાણી તમામ જગ્યાએ ફૂલ વરસાદ ચાલી રહ્યો છે તો તેની અંદર ઘૂંટણ જેટલું પાણી રામેશ્વર ખાતે છે અને તે પણ પાણી તમે જુઓ કે ફૂલ સ્પીડમાં આગળની તરફ જઈ રહ્યું છે. આજના દિવસે જ્યારે રેડ એલર્ટ ડિક્લેર કર્યું છે, જે પણ લોકોને ઇમરજન્સી હોય, કોઈ જગ્યાએ ઝાડ પડી ગયેલા બનાવ હોય કે ઇલેક્ટ્રિસિટીની અંદર કરંટ ઉતરવાનો કોઈ બનાવ હોય કે પછી વધારે પાણી ભરાઈ ગયેલું હોય તો આપ મારો સંપર્ક કરી શકો છો. મારો નંબર છે 9925092055. મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ નંબર 9 શ્રીરંગ આયરે. અને એવી જ રીતે મારા પિતાશ્રીનો પણ નંબર ચાલુ છે જે 9824006366 અને તેમનો વોટ્સઅપ નંબર છે 9824043666. એ નંબર પર તમે કોલ કે વોટ્સઅપ કરી શકો છો, જેથી તમારી જે પણ કમ્પ્લેન હશે અમારા સુધી પહોંચશે અને જે પણ નિરાકરણ તેનો લાવવાનો હશે જલ્દીથી જલ્દી વડોદરા મહાનગરપાલિકાના તંત્રના માધ્યમથી તે લાવવાના અમે પ્રયત્ન કરીશું. અને આજના દિવસે જે વરસાદ પડ્યો છે તો સ્કૂલોની અંદર પણ આવતીકાલના દિવસે જે રજા જાહેર કરવામાં આવી છે અને એવી જ રીતે તમે જુઓ કે આવતીકાલે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે સાવચેત રહો અને સુરક્ષિત રહો અને કોઈ પણ જરૂર હોય તો આપ અમારો સંપર્ક કરજો. ભારત માતા કી જય. વંદે માતરમ.